ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ પર વાહનોના ખડકલા થયેલા જોવા મળ્યા। આડેધડ વાહનોને પાર્ક કરીને પ્રવાસીઓ મોજ માણતા જોવા મળ્યા હતા। વાહનો આડેધડ પાર્ક કર્યા હોવાથી રસ્તે ચાલતા વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ટ્રાફિક પોલીસની કામગીરી સામે અહીંયા સવાલો ઉભા થયા હતા। સંવાદદાતા અશોક જોડાયા છે ફોનલાઈન પર। અશોક, જણાવશો કે ઓખા અને બેટ દ્વારકાના દ્રશ્યો સામે આવ્યા છે। વાહનો રસ્તા પર એટલે કે બ્રિજ પર પાર્ક કરીને લોકો ફોટા પાડવામાં મસ્ત થઈ ગયા હતા। જી હિરલ, વાત કરવામાં આવે તો બેટ દ્વારકા અને ઓખા વચ્ચે જે બનેલા સુદર્શન સેતુ છે ત્યાં હવે બેટ દ્વારકા જવા માટે લોકો પોતાનું વાહન લઈને જતા હોય છે। ખાસ કરીને કાર અને બસથી જ્યારે લોકો પહોંચે છે ત્યારે દરિયાનો જે નજારો છે જોવા માટે બ્રિજ ઉપર જ ગમે ત્યાં સાઈડમાં વાહનો પાર્કિંગ કરે છે, તો અવર જવર થતા વાહનોને હાલાકીનો સામનો કરવો પડે છે। આ તકે ખરેખર જોવા જઈએ તો ટ્રાફિક પોલીસને ત્યાં સતત વોચ રાખવી જોઈએ, પરંતુ ત્યાં પોલીસની અભાવના કારણે આડેધડ અગડે ઠઠ જેમ કહેવાય કે વાહનોનો ખડકલો બ્રિજ ઉપર જોવા મળ્યો છે। અને જો અહીંયા અકસ્માત થાય તો પછી આનો જવાબદાર કોણ રહે એ પણ એક લોકોમાં ચર્ચાતો સવાલ છે। જી બિલકુલ અશોક, આભાર।